નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મારા બધા મિત્રોને હું કહી દઉં છું કે ભગવાનના ઘરેથી મોટા સમાચાર આવ્યા છે। તું પાગલ છે। આજના ગીતો સાંભળવાની હિંમત હશે તો જ તમે જશો। આ વિડિયો જુઓ કારણ કે મિત્રો આવે છે આગામી 3 દિવસમાં તમે બધા જીવનમાં જે થવાનું છે તે ફક્ત ભગવાનની ઈચ્છાથી જ થવાનું છે અને જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે। મેં સપનામાં પણ તેના વિશે વિચાર્યું ન હતું। તમે વિડિયો ધ્યાનથી જોશો, કઈ ઘટનાઓ બનશે, કયા સારા સમાચાર આવશે તે તમારા બધા માટે ભગવાનના ઘરેથી આવ્યું છે। હું તમને બધું વિગતવાર કહીશ, ફક્ત વિડિયો જુઓ, વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ। ભક્તો પ્રેમ છે, ભક્તો પહેલો વિડિયો છે, કૃપા કરીને આને એક મીઠાઈ આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો, મને આપો, જેથી માતા રાણીને ખૂબ જ દિવ્ય મળે। આપ સૌને સીધા આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા આખા પરિવારને મળશે। મિત્રો, જ્યારે ભગવાન ચમત્કાર કરે છે ત્યારે હું બીજા કોઈ સાથે નહીં કરું, તમે બધી બાજુથી કરો છો, અથવા શું હંમેશા રાત હોય છે તે ભગવાનનો ચમત્કાર છે, ઠીક છે। અને મિત્રો, હવે તમારી સાથે પણ કંઈક થશે। આજે રાત્રે આવો ચમત્કાર થવાનો છે। મિત્રો, આજે બરાબર મધ્યરાત્રિના 12 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તમારી સાથે એક ખૂબ જ વિચિત્ર અને ભયાનક ઘટના બનવાની છે। આ વિશે માહિતી આપતા અમે તમને જણાવીશું એ જાણી લો કે મધ્યરાત્રિ પછી એક તમારી સાથે એવી રહસ્યમય ઘટના બનશે કે તમે ક્યારે આ ઘટનાની કલ્પના પણ નહીં કરી હોય। તમારા પગ વિશે જાણવું અને સાંભળવું, માહિતી મળતા જ તમારા નીચેથી જમીન સરકી જશે। હું તમને જણાવવા માંગુ છું કે આજે રાત્રે 12:00 વાગ્યા પછી એક વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના બનશે। તમને ખબર નથી, પણ તમે આ વિડિયોને હળવાશથી ન લેવાની ચેતવણી, ભૂલથી પણ તેને અવગણશો નહીં, કારણ કે જે ઘટના બનવાની છે કોઈ સામાન્ય પરિસ્થિતિનો ભાગ નથી, ખૂબ જ ગંભીર અને ભયાનક અનુભવ। આ ઘટના વિશે જાણવા માટે જે બનવા જઈ રહી છે, તમારું મન ખૂબ જ બેચેન હશે, પણ જ્યારે જો તમે તેને સીધું જુઓ તો તે કદાચ કે તમે બેભાન પણ થઈ શકો છો, કારણ કે આ કળિયુગ છે। આ સૌથી મોટી ઘટનાઓમાંની એક હોઈ શકે છે। તમારા મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે છેવટે એવું શું છે કે આપણે આટલા તમારી સાથે રહસ્યો શેર કરી રહ્યો છું, તો ચાલો હું તમને મિત્રો કહી દઉં કે તે સમય જ્યારે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે નજીક છે। પણ યાદ રાખો કે કાલે સવારે 4 વાગ્યા પહેલા કરવા જેવી 3 મહત્વપૂર્ણ ભૂલો તે બિલકુલ ન કરો, કારણ કે ગમે તે થાય તે એક દૈવી ઘટના તરીકે બનવા જઈ રહ્યું છે, તમારા જીવનમાં પ્રવેશી શકે છે। આખી ઘટના સર્જકની ઈચ્છાનું પરિણામ છે। પરિણામ તો આવે જ છે અને ભગવાનનો નિર્ણય ક્યારેય વ્યર્થ જતો નથી। હું માહિતી માટે નથી જતો, કૃપા કરીને મને જણાવો કે આવી રહ્યો છું। આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ ભાવનાત્મક રહેશે અને આ આઘાતજનક સાબિત થઈ શકે છે। આગામી કલાકોમાં 3 મહત્વપૂર્ણ ઘટનાઓ તમારા જીવનમાં બની શકે છે અને આ 3 છે ઘટનાઓ તમને ખુશીથી કૂદી શકે છે, તમને મજબૂર કરી શકે છે અથવા અંદરથી હલાવી શકે છે। હવે પ્રશ્ન એ છે કે શું આ ઘટનાઓ આપણને તોડી શકે છે? તમારા માટે શુભ કે અશુભ નિર્ણય લેવાનો રહેશે, તો આ વિડિયો સંપૂર્ણપણે જોયા પછી તમે કરી શકશે। પણ એક વાત ચોક્કસ છે કે કોઈ તો કરશે જ। હવે તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે, આપવા જઈ રહ્યો છે। એ પણ જાણો કે તમારી કુંડળીમાં શત્રુનું ચિહ્ન છે જે તમને ઘણા સમયથી દુઃખી કરી રહ્યું છે, પહોંચાડવા માંગે છે અને હવે તે એક ખૂબ જ ઊંડું ષડયંત્ર રચાયું છે। આશ્ચર્યજનક છે વાત એ છે કે તે વ્યક્તિ અજાણી વ્યક્તિ છે ના, પણ તે તમારી નજીક છે। તેથી જ અમે તમને આ વિડિયો લાઈક કરવા વિનંતી છે। એકાંતમાં બેસો અને તમારી આસપાસ કંઈક હોય ત્યારે તેનું અવલોકન કરો, ગમે તે હોય। આ વિડિયોનું મહત્વ ખૂબ જ વધારે છે, કારણ કે આમાં અમે તમને એ પણ કહીશું કે આવનારા 24 કલાક તમારા પ્રેમથી ભરેલા રહેશે,
સંબંધો, કારકિર્દી, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય અને કૌટુંબિક સંબંધોને કેવી રીતે આકાર આપવો તમને અસર કરશે। હું તમને એ પણ કહેવા દઉં કે આ 3 મોટી ઘટનાઓમાંથી એક ઘટના તમને પૂર્ણ કરશે। એક એવું હશે જે સાંભળીને તમને હચમચાવી નાખશે, તમને આઘાત લાગશે, અને ત્રીજી ઘટના ખૂબ જ ઊંડી છે। તેનો આઘાત સીધો તમારા હૃદયને સ્પર્શી શકે છે। તે 440 વોલ્ટનો કરંટ લગાવવામાં આવે તેટલો પહોંચી શકે છે। આમાંથી 2 ઘટનાઓ તમારી સાથે બની હશે। તે ખૂબ જ શુભ રહેશે અને તમારી ખુશીનું કારણ બનશે। તમને એવું લાગશે કે તમે આનંદમાં છો, તમે ખૂબ ખુશ છો। પણ એક ઘટના અત્યંત અશુભ છે અને તે ખતરનાક હોઈ શકે છે, તેથી તમારે સાવધ રહેવું જોઈએ। કેટલીક ભૂલો હશે જે ટાળવી જોઈએ। તે અત્યંત જરૂરી હશે કારણ કે તમારા ગ્રહોમાં એક ઝેરી મિશ્રણ રચાયું છે। આનાથી બચો। આ માટે તમારે આગામી 24 કલાક સાવચેત રહેવું પડશે। કલાક દરમિયાન શું ધ્યાનમાં રાખવું, શું ટાળવું અને શું થઈ શકે છે, આ બધું આપણે આ વિડીયોમાં વિગતવાર સમજાવીશું। તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે, ઉદ્ભવી શકે છે, પણ તે બધા આ વિડીયો દ્વારા તમને ઉકેલ મળશે। આ વિડીયો ફક્ત એક શરતે શરૂ કરીશ, શરૂઆતથી અંત સુધી સ્કીપ કર્યા વિના જુઓ। જો તમે તેને કાપી નાખો અથવા વચ્ચે છોડી દો તો તેનો કોઈ ઉપયોગ થશે નહીં અને તે શક્ય છે કે તમને અફસોસ પણ કરવો પડી શકે છે કે અમે તમને રહસ્ય કહ્યું। તે ફક્ત તે લોકોને જ માહિતી આપશે જેમને આ વિડીયો કોણ સંપૂર્ણ જોશે। તો આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે આ વિડીયો શરૂઆતથી શરૂ કરો, છેલ્લી ઘડી સુધી ધ્યાનથી જુઓ। અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે આગામી 24 કલાકમાં અંદરથી ટાળવા જેવી 3 ભૂલો, કારણ કે તેમના કારણે તમારા જીવનમાં મોટો ફેરફાર આવે છે, તોફાન આવી શકે છે। આ વિડીયો આગળ જુઓ। આ પહેલા અમે તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। હું તમને એક વાર નહીં પણ વિનંતી કરું છું, 5 વાર હનુમાનજીનું નામ જાપ કરો તો જ તમારા જીવનના જે કાર્યો અટકી ગયા છે તેઓ પૂર્ણતા તરફ આગળ વધશે। હા સાથીઓ, હવે તમારે બધાએ જય હનુમાનજી મહારાજ લખવું જ જોઈએ। તમારા માટે હંમેશા નવી માહિતી અને સખત મહેનત હોય છે। ચાલો ફક્ત એકના બદલામાં સાથે મળીને એક વિડીયો બનાવીએ। લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મને પણ આ જણાવો। કૃપા કરીને નોંધ લો કે જે દેવીની ચર્ચા થઈ રહી છે તે હવે દેવી ખૂબ જ ગુસ્સામાં છે। આ ગુસ્સો ખૂબ જ તીવ્ર અને ભયંકર સ્વરૂપ ધારણ કરે છે, કારણ કે પ્રિય મિત્રો, છેલ્લા કેટલાક સમયથી આ દેવી ઘણા દિવસોથી તમારા ઘરમાં હાજર છે। છેલ્લા 5 દિવસથી આ શક્તિ તમારા ઘરમાં છે, તે જગ્યાએ પ્રવેશ કર્યો છે અને સૌથી વધુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં તમે એવું કોઈ અહેસાસ નથી થતો કે તમે તમારા ઘરમાં છો। ચોક્કસ પદાર્થો અથવા વસ્તુઓ જે આ દૈવિકોની અસર જોઈને અશુદ્ધ છે, શક્તિ હવે ખૂબ ગુસ્સે છે, તો ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવવું જોઈએ તો હવે અને સમયસર સાવધાની રાખો। આ ક્ષણે આ હકીકત તમારામાં સ્થાપિત કરો કે આ દેવીના ક્રોધને શક્ય તેટલી વહેલી તકે શાંત કરો। હવે તમારા મનને શાંત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારા મનમાં વિચાર આવતો હશે કે આ બધા પછી દેવીના ક્રોધને કેવી રીતે શાંત કરવો। મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આ દેવી તમારી પાસે ફક્ત 2 જ વસ્તુ માંગે છે। હા, ફક્ત 2 જ વસ્તુઓમાં આ શક્તિ છે। હું તમારા મનમાં તે મેળવવા માંગુ છું। પ્રશ્ન ઊભો થાય છે કે શું 2 કઈ વસ્તુઓ છે, પણ તે પહેલા જાણો। ધારો કે જો તમે આ દેવીને આ 2 વસ્તુઓ આપો છો, પછી તે પોતાનો ગુસ્સો ઠાલવશે, તે સમાપ્ત થશે અને તમને આશીર્વાદ આપશે। સરળ શબ્દોમાં કહીએ તો આ 2 પરિણામો આપશે। જો તમે વસ્તુઓ દેવીને સોંપી દો તો તેનો ગુસ્સો શાંત થશે, પણ એક શરતે, મંદિરમાં જતી વખતે તમને આ 2 વસ્તુઓ મળશે। પોતાની સંપૂર્ણ સંપત્તિ દાન તરીકે આપવી પડશે। આ વિડીયોમાં અમે તમને આ પદ્ધતિ વિશે વિગતવાર જણાવીશું।
હા મિત્રો, અને સૌથી ગંભીર વાત એ છે કે જો તમે આ માંગણીઓને અવગણશો તો પરિણામ અત્યંત વિનાશક હોઈ શકે છે, કારણ કે આ દેવી ખૂબ જ ગુસ્સાવાળી સ્થિતિમાં છે. પહેલાના ઘણા વિડીયોમાં અમે તમને કહ્યું છે કે ચેતવણી આપવામાં આવી હતી કે એક દૈવી સ્ત્રી શક્તિ તમારા ઘરમાં પ્રવેશવાની છે, અને હવે તે શક્તિ ખરેખર તમારા ઘરમાં રહે છે. અમે તમને પહેલેથી જ કહ્યું છે કે તમને બે મળશે. તમારા ઘરમાંથી અશુદ્ધ વસ્તુઓ દૂર કરો. આ દેવીના પ્રવેશ પહેલા આ થઈ જવું જોઈતું હતું. તમારે કામ કરવું જોઈતું હતું, પણ તમે તે ભૂલ કરી. હવે જે ભૂલ થઈ છે તેને સુધારવી જ જોઈએ, માટે કોઈ પગલાં લેવા પડશે. હવે પ્રશ્ન એ છે કે તે બે અશુદ્ધ વસ્તુઓ કઈ છે? તેઓ આવા છે, અને આ દેવી તેમની પાસેથી કેમ છે? તમારા મનમાં એક જ સમયે ઘણી બધી બાબતો ગુસ્સે થઈ ગઈ છે. પ્રશ્નો ઊભા થઈ શકે છે, અને મારા પર વિશ્વાસ કરો કે આ બધા આ વિડીયોમાં તમને પ્રશ્નોના જવાબો મળશે. હા મિત્રો, તમે આ દેવીને મળવાના છો. તે છેલ્લા 5 દિવસથી ઘરમાં ફરતી રહી છે. હું તમારા દુઃખ માટે તમને ઘણું બધું આપવા માંગુ છું, અને તેઓ હવે તમારા દુઃખને સહન કરી શકશે નહીં. તેઓ હવે આંખોમાં આંસુ સ્વીકારતા નથી. તમારા દરેક આંસુનો હિસાબ લેવામાં આવશે, અને તમને પણ ફળ મળશે. પણ તમે આવું કંઈક કર્યું છે. તમે એ કર્યું જે તમારે ન કરવું જોઈતું હતું. હવે સાંભળો, ભૂતકાળમાં આપણે આપણા ઘણા લોકો સાથે શું ભૂલ કરી છે. આ વાત વિડીયોમાં વિગતવાર સમજાવવામાં આવી છે. જ્યારે કોઈ દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરે છે, જો તે આવે તો તમારે ખાતરી કરવી જોઈએ કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધ વસ્તુ કે ઉર્જા ન હોવી જોઈએ. કોણ તે શક્તિને ગુસ્સે કરી શકે છે? પરંતુ તમે અમારો જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો હશે. તમે કદાચ તે જોયું નહીં હોય, અને તેથી જ તમને તે માહિતી મળી શકતી નથી. જો તમે તે જોયું હોત, આ પરિસ્થિતિ આજે ઊભી થતી નથી. તેથી આ વિડિયો હમણાં જ પસંદ કરો. જો તમે માતા રાણીના સાચા ભક્ત છો, કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ તમારા માટે ફાયદાકારક રહેશે. અને માતા રાણીના ક્રોધને શાંત કરવા માટે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તેમની માફી માંગો. હા મિત્રો, જ્યારે પણ તમે કોઈ દૈવી શક્તિ માંગશો, જ્યારે તે તમારા ઘરે આવે છે, ત્યારે તે ખાસ કરીને તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં રહે છે. ઉત્તર પૂર્વ દિશા એ દેવતાઓની દિશા છે. રહેઠાણને ફક્ત તમારું ઘર નહીં, પણ રહેઠાણનું સ્થળ માનવામાં આવે છે. હકીકતમાં સમગ્ર સનાતન ધર્મમાં જવાબ અને પૂર્વ દિશાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. હવે આ સમયે આ શક્તિ તમારા ઘરની ઉત્તર તરફ આગળ વધી રહી છે. તે પૂર્વ ભાગમાં રહે છે, અને આ સ્થળને અંધારાથી મુક્ત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, ત્યાં લાઇટ હોવી જરૂરી છે. જો તમે તે દિશામાં જુઓ તો અંધારું ન થવા દો. જો દીવો પ્રગટાવવામાં આવે તો પણ દેવી ગુસ્સે રહે છે. આનો અર્થ એ કે ત્યાં કરોળિયો હોવો જોઈએ. કદાચ તમારા ઘરમાં કરોળિયાનું જાળું ફેલાયેલું હશે. ખૂણામાં કચરાના કરોળિયાના જાળા હશે. કદાચ વધારે પડતું સંચય થયું હશે, અથવા વાસણો ગંદા હશે. બધા કપડાં વગેરે ભેગા થઈ ગયા છે. અલબત્ત, આપણે ફક્ત એક જ ન રહેવું જોઈએ. જો તમારી પાસે આ માહિતી હોય તો હું તમને કહેવા માંગુ છું, જો તમને ઉપયોગી લાગે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. અમે તમારા બધા માટે સખત મહેનત કરીશું. તમારા લોકોની બધી સમસ્યાઓનું નિરાકરણ કરો. અમે દૂર કરવા માટે સતત મહેનત કરી રહ્યા છીએ. અમે કામ કરીએ છીએ. અમે દરેક પ્રયાસ કરીએ છીએ. તમારા જીવનમાં દુઃખ અને પીડા છે. નકારાત્મકતા દૂર કરી શકાય છે, પણ જો તમે અમારો વિડીયો ન જોયો હોય તો જો તમે તેમનો લાભ નહીં લો તો અમને જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે અમે દરેક માહિતી અત્યંત નિષ્ઠા અને સમર્પણ સાથે આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવ્યું છે. પણ જો તમે વિડીયોના અંત સુધી જાઓ છો, જો તમે ત્યાં સુધી ન જુઓ તો તમે અત્યંત મહત્વપૂર્ણ રહસ્યો ચૂકી જાઓ, અને તે પછી જો તમને જીવનમાં કોઈ ફાયદો ન મળે તો જો તે મળી આવે તો તે તમારી બેદરકારી માનવામાં આવશે.
તો અમારી ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમે જો હું નિયમિતપણે અમારા વિડીયોઝ જોઉં તો હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ફક્ત એક અઠવાડિયામાં તમારા જીવનમાં અમે ગમે તે ઉપાયો સૂચવ્યા હોય અને ગમે તે જ્ઞાન હોય, જો તમે તમારી સાથે શેર કર્યું હોય તો જો તમે ખરેખર તેનો અમલ કરશો તો તમને વિશ્વાસ થશે કે વિશ્વાસ રાખો કે તમારા જીવનમાંથી દુઃખ ક્યારેય સમાપ્ત થશે નહીં. જો તમે જાઓ તો મને કહો. હા, હું ખૂબ જ જવાબદારી સાથે કહી રહ્યો છું કે જો અમે સૂચવેલા ઉપાયોથી તમને ફાયદો ન પણ થાય તો અમારો વિડિયો ફરી ક્યારેય ન જુઓ. અમે એક મોટી વાત કહી છે, પણ અમને વિશ્વાસ છે કે અમે તમને જે જ્ઞાન આપીએ છીએ શ્રેષ્ઠ આપે છે. પણ મિત્રો, આ તમે કરી શકો તેટલું ઓછું છે. તમારે આ નાની નાની વાતો સમજવી જોઈએ. મને એ પણ સમજાયું નહીં કે તમારે તમારા ઘરના જવાબો જાણવાની જરૂર છે. પૂર્વ ખૂણામાં ક્યારેય માંસાહારી ખોરાક કે માંસ ન ખાઓ. જો તમારી પાસે આવી કોઈ સમસ્યા હોય તો તમારે તે ન લેવી જોઈએ. જો તમે પહેલા કોઈ ભૂલ કરી હોય તો તેને તરત જ બંધ કરો અને તમારા ઘરમાંથી કરોળિયાના જાળા દૂર કરો. એ પણ સ્પષ્ટ કરો કે આ સિવાય અન્ય મહત્વપૂર્ણ બાબતો પણ છે. વાત એ છે કે તમારા ઘરમાં કચરો છે. જો કોઈ દેવી હોય તો ભેગા ન થવું જોઈએ. દેવતાનું કોઈ ફાટેલું ચિત્ર ધૂળથી ઢંકાયેલું છે, તમારા ઘરમાં તૂટેલો ફોટો કે મૂર્તિ છે તો સાવધાન રહો. દેવી દેવતાઓની શક્તિ તૂટી ગઈ છે. ઘરમાં મૂર્તિઓ અને ફાટેલા ચિત્રો રાખવા શાસ્ત્રોમાં તેને એક મોટી ખામી માનવામાં આવે છે. જો કોઈ પણ પ્રતિમા કે ચિત્ર તૂટેલું હોય, જો તે ક્ષતિગ્રસ્ત હોય તો તમે તેને વહેતા પાણી અથવા કોઈ પણ સાથે ધોઈ શકો છો. તેને તળાવમાં બોળી દો અને જો તે કોઈ સુધી પહોંચે તો સોના કે ચાંદી જેવી કિંમતી ધાતુથી બનેલું તો આવી તૂટેલી વસ્તુઓને ઓગાળીને નવી બનાવો. ઘરમાં હાજરી મહાપાપ ની શ્રેણીમાં આવે છે. આ બાબતોને ગંભીરતાથી લો. દેવતાની મૂર્તિ કે ચિત્રને અપવિત્ર ન કરો. તેમને નિયમિતપણે સાફ કરો અને જ્યાં તેઓ સ્થાપિત થાય છે તે જગ્યા દરરોજ સૂર્યપ્રકાશ મેળવે છે. આમાં દીવો અને મિત્રોને ચોક્કસ બતાવો તમે કોઈ ભૂલ કરી હશે. એટલા માટે દેવી હવે તમારા પર ગુસ્સે છે. ફક્ત તેનો ગુસ્સો શાંત કરવા માટે તમારા માટે એક જ ઉપાય બાકી છે. ગમે ત્યારે માં દુર્ગા કે માં કાલીનું મંદિર હોવું શક્ય છે. મને જ્યાં પણ મંદિર મળશે ત્યાં જવું પડશે. સૌપ્રથમ એક નાળિયેર લો અને તેને તોડી નાખો. નાળિયેર તોડીને તમે તમારી ભૂલ ભૂલી જાઓ છો, તેને સ્વીકારો અને ભગવાન પાસે ક્ષમા માંગો અને એવો સંકલ્પ પણ કરો કે હવે ભવિષ્યમાં જ્યારે તમે આ કરશો ત્યારે હું આવી ભૂલ નહીં કરું. પછી જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમને ફક્ત એક જ મળશે, એક નાનો અને સરળ ઉકેલ એ જગ્યાએ કરવો પડશે જ્યાં દેવતાઓના ચિત્રો અથવા મૂર્તિઓ પૂજા માટે વપરાતા મુઠ્ઠીભર ચોખા ત્યાં રાખવામાં આવે છે. ચોખાની ઉપર દુબળી ઘાસ મૂકો, તેને રાખો અને તાંબાના વાસણને ઊંધું રાખો. હવે તે વાસણમાં પીળા સરસવના દાણા ભરો. કૃપા કરીને સૂર્યાસ્ત અને સાંજનો સમય આપો. પછી તરત જ તે જગ્યાએ દીવો પ્રગટાવો. તમે આ દીવો પ્રગટાવશો તે દેવી જે આ સમયે તમારાથી, તમારા વિશ્વાસથી અને દીપ ફરીથી આપ રયાસથી ખુશ થશે. દીવો પ્રગટાવ્યા પછી તમારે મનમાં દેવીને પ્રાર્થના કરવી જોઈએ. મારે માફી માંગવી પડશે અને તેમને મારા જીવન વિશે કહેવું પડશે. દુઃખોને યાદ કરીને હું વિનંતી કરું છું કે કૃપા કરીને દેવી માતા, કૃપા કરીને તેમને હમણાં જ દૂર કરો. તમારા મનમાં ગમે તે ઈચ્છા હોય પણ ધ્યાન એ જ સંકલ્પ રાખો, તે વાસ્તવિક હોવો જોઈએ. જો તમે નોકરી શોધી રહ્યા છો તો પ્રાર્થના કરો. જો તમારે વ્યવસાયમાં સફળતા જોઈતી હોય તો આટલું કરો. તમારી ઈચ્છા રાખો અને નસીબ તમારી સાથે રહેશે. પૂછો, કારણ કે મારા પર વિશ્વાસ કરો. અત્યાર સુધી તમારા નસીબે મને એટલો સાથ આપ્યો નથી જેટલો પણ જો તમે આ પગલું ભર્યું હોત તો જો તમે આને અપનાવ્યા પછી દેવીને આ વિનંતી કરો છો તો તમે નસીબ ચોક્કસ તમારા પક્ષમાં હશે. પછી જુઓ કેવી રીતે અચાનક તમારું જીવન બદલાવા લાગશે. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. ઘણા સ્ત્રોતો બહાર આવશે.
અલગ અલગ આ ક્ષેત્રોમાંથી તમને લાભ અને સંપત્તિ મળશે. ઘરમાં સંપત્તિની કોઈ કમી નહીં રહે. હા, આ બધું કરવાથી દેવીનો ક્રોધ શાંત થશે. અને મિત્રો, હવે તમારા જીવનમાં જે પણ થાય તે થવાનું છે તે એટલું મોટું હશે કે તમારા દુશ્મનો પણ ડરશે. તમારું જીવન એક ક્ષણ માટે ટકી રહેશે. તમારા દુશ્મનો તમારા પગ પર ફરી જશે. જે લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે તેઓ પડી જશે. લોકો આશ્ચર્યચકિત થશે. હવે તમે તૈયાર છો સફળતા તરફ આગળ વધવા માટે? ખુશીનો પીછો કરો અને આગળ વધો. ભેટ તરીકે ભેટ આપવી. તમે કોઈ સામાન્ય વ્યક્તિને મળવાના છો? ના, પણ ભોલેનાથ દ્વારા પોતે આપેલ તે એક વરદાન છે. હા, આ ભગવાન બીજું કોઈ નહીં પણ હવે તમારા ઘરમાં મહાદેવ પોતે છે. તેમના આશીર્વાદથી મેં મારો પ્રવેશ કર્યો છે. તમને ખૂબ સફળતા અને અપાર આનંદની શુભેચ્છાઓ. આખો પરિવાર ખુશીઓથી ભરાઈ જશે. હા, તે